નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। લખતર ખાતે રામદાસજી મહારાજની 57મી પુણ્યતિથિની ઉજવણી કરાઈ। લખતર મોતીસર તળાવની પાળ ઉપર આવેલ રામદાસજી આશ્રમ ખાતે શ્રી તપસ્વી રામદાસજી બાપુની આજરોજ અષાઢ સુદ ત્રીજના દિવસે 57મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી। આજે રામદાસજી મહારાજની 57મી પુણ્યતિથિ નિમિત્તે રામદાસજી આશ્રમ ખાતે પરંપરાગત રીતે રામદાસજી મહારાજનું પૂજન અર્ચના, મહાઆરતી, મહાપ્રસાદ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। જેમાં પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલ પૂજન કાર્યક્રમમાં અઘારા પ્રતીકભાઈ નરસિંહભાઈ યજમાનપદે ઉપસ્થિત રહીને પૂજા અર્ચનાનો લાભ લીધો હતો। જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રામદાસજી મહારાજના સેવકોએ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા બાપુના સ્વયંસેવકો જગદીશભાઈ રબારી, કાંતિભાઈ લખતરિયા, બુધાભાઈ અણિયારિયા, બાબુભાઈ પટેલ, મનસુખભાઈ ગઢવી, જયંતીલાલ વેકરિયા સહિતના સેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।